અણગમતા વાળ માટેની લેસર સારવાર અથવા તો લેસર હેર રિમૂવલ સારવાર શું ફૂલ બોડીમાં કરી શકાય? આવો ક્વેશ્ચન ઘણા બધા પૂછતા હોય છે કે શું આ સેફ છે? તો એ બધા ક્વેશ્ચનના આન્સર આ છે કે લેસર હેર રિડક્શન એક ટેકનોલોજી છે. તો એ ટેકનોલોજીની અંદર ડાયોડ અને ટ્રિપલ વેવલેન્થ ટેકનોલોજી આવતી હોય છે કે જે ડાયરેક્ટલી વાળના મૂળ એટલે કે મેલેનિન ઉપર અસર કરે છે. તમારી સ્કિનને કંઈ અફેક્ટ નથી કરતો. હા, પ્રોપર કુલિંગ, પ્રોપર મશીન, પ્રોપર ટેકનિશિયન અને પ્રોપર એમડી સ્કિનની જગ્યાએ આ વસ્તુ કરવી જોઈએ, કોઈ પણ જગ્યાએ ના કરવી જોઈએ. બીજી વસ્તુ કે આખા બોડીની અંદર જે અમે લોકો રેગ્યુલરલી ઓલમોસ્ટ ડેલીના 8 થી 10 લોકોને ફૂલ બોડી હેર રિમૂવલ આપતા હોય છે અને સિન્સ યર્સ છે એ કરતા હોય છે. તો આ ટેકનોલોજી સેફ છે, યુએસએફડી એપ્રુવ છે. જેમ આંખની અંદર લેસર કરાવી શકે એમ રીતે બોડીમાં પણ કરાવી શકે, એની કોઈ નુકસાની હોતી નથી અથવા લોંગ ટર્મ કોઈ ઇફેક્ટ હોતી નથી અને સેફ છે. પણ આ સારવાર છે એ પ્રોપર ટેકનિકથી પ્રોપર જગ્યાએ કરવામાં આવે ને એના સેશન્સ હોય છે. જો એ રેગ્યુલરલી કરવામાં આવે તો ડેફિનેટલી તમને હેર રિડક્શન પણ થાય છે અને અણગમતા વાળમાંથી પરમેનન્ટલી તમને છુટકારો પણ મળી શકશે.